મને પૂછો ખબર પડે નહીં આ ટ્રેન્ડ જયમાં ખાય બીજો ચોસે। તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોયું મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ નોશન એપ્લિકેશનની જરૂર પડશે। અલાઇટ નોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ નોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી અલાઇટ નોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી પછી નીચે તમારે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર। તો તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે બરાબર। અને બંને પ્રોજેક્ટની લિંક ઉપર પાસવર્ડ છે, તમે પાસવર્ડ તમને વિડીયોની અંદર આગળ કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો તમારે સૌથી પહેલાં તો ફોટો બનાવવાનો છે, એટલા માટે તમારે અહીંથી સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું। ઓપન કરશું એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે બેકગ્રાઉન્ડ બરાબર। તો આપણે સૌથી પહેલાં અહીંયાથી બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ। તો આ રીતે તમારે બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કરશે એટલે તમે જોઈ શકો છો આ રીતના બેકગ્રાઉન્ડ એડ થઈ જાય પછી બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં અહીંયા લાવી દેવાનું છે બરાબર। આ રીતના સેટ થઈ ગઈ બેકગ્રાઉન્ડ। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે એક ઘાસવાળું પીએનજી બરાબર। આ રીતે એને એડ કરી લઈ લેવાનું છે અને પછી આ રીતના સેટ કરીને ઉપર જ મૂકી દેવાનું છે। આટલું થઈ ગયું પછી હવે તમારે આની અંદર તમારા ફોટા મૂકવાના રહેશે। તેના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારા ફોટાના બેકગ્રાઉન્ડ હટાવીને તમારા ફોટા અહીંયા લઈ લેવાના રહેશે બરાબર। તો તમને અહીંયા બતાવી દઉં કઈ રીતના તમારે ફોટા એડજસ્ટ કરીને મૂકવાના છે અને તમારા ફોટાનું તમારે બેકગ્રાઉન્ડ હટાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું HD ક્વોલિટીની અંદર તમે બેકગ્રાઉન્ડ હટાવી શકો છો। વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈ લેજો। તો તમારે પછી શું કરવાનું છે, અહીંથી તમારે ફોટાનું PNG લઈ લેવાનું છે। આ રીતના PNG મેં કરી દીધું છે બરાબર। પછી તમારે શું કરવાનું છે, ફોટાને અહીંથી તમારે 90 ડિગ્રી અહીંથી રોટેટ કરી દેવાનું છે આ રીતે બરાબર। પછી ફોટાને તમારે એ સેટ થઈ રીતે તમે જોઈ શકો છો, એ સેટ કરીને આ રીતના મૂકી દેવાનું છે। આપણે મૂકી દીધો પછી ફોટાને શું કરવાનું છે, આ ઘાસવાળું PNG દેખાય એના નીચે તમારે લાઈને મૂકી દેવાનું છે એટલે આ રીતના તમારે ક્લિક સેટ થઈ જશે। પછી શું કોણ છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે બીજા PNG ઉપર ક્લિક લઈ લેવાનું છે તમારે। બીજું PNG લીધા બાદ તમારે એને પણ અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે અને બીજા PNGને પણ તમારે અહીંથી સેટ કરીને આ રીતના તમારે અંદર કંઈક આ રીતના સેટ થાય એ રીતે તમારે મૂકવાનું રહેશે બરાબર। અહીંયા આ રીતના સેટ થઈ ગયું પછી બેક આવી ઇફેક્ટના ઓપ્શનમાં એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા અને પછી તમારે અહીંયા વાઇપ વાળો જે ઇફેક્ટ છે એ લઈ લેવાનો છે બરાબર। ના આવે તો તમે ઉપર એ સર્ચ માનીને પણ શોધી શકો છો બરાબર। વાઇપ વાળો ઇફેક્ટ લઈ લેવાનો છે પછી તમારે અહીંથી એન્ડ અહીંથી માઇનસમાં કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતના એન્ડ માઇનસમાં કરવાનું છે। એંગલને તમારે અહીંથી 90 કરી દેવાનું રહેશે બરાબર। આપણે એંગલને અહીંથી 90 કરી દઈએ છીએ આ રીતે અને પછી તમારે ફેદર થોડીક વધારી દેવાનું છે એટલે આ રીતના તમારો ફોટો કંઈક એડજસ્ટ થઈ જશે બરાબર। એ જ રીતના પછી ફરીથી ફોટોને આપણે ખેંચીને અહીંથી નીચે લાવી દઈશું બરાબર। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના નીચે લાવીને અહીંયા મૂકી દઈશું લેનની ઉપર। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા લઈને પછી તમારે ત્રીજું PNG લઈ લેવાનું છે, ત્રીજો ફોટો એડ તમારે જે લેવો હોય એ લઈ લેવાનું છે। પછી એને પણ તમારે આ રીતના 90 ડિગ્રી રોટેટ કરીને પછી તમારે અહીંયાથી સાઈઝ તમે જોઈ શકો છો એ મોટી કરી દેવાની રહેશે બરાબર। આ રીતના સાઈઝ તમારે મોટી કરી દેવાની છે પછી અહીંયાથી ક્લિક કરી આ બાજુ એ તમારે સાઈઝમાં અહીંયા લાઈને મૂકી દેવાનો રહેશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના આપણે લાઈને અહીંયાથી આ રીતના સેટ કરીને મૂકી દઈએ છીએ। પછી બેક આવી આને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે બેકગ્રાઉન્ડની ઉપર બરાબર। આ રીતના બેકગ્રાઉન્ડની ઉપર લાઈને મૂકી દેવાનું છે। પછી એ જ ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે અને તમારે એની ઓપોઝિટ થોડી કહીએથી ઓછી કરી દેવાની છે 85% જેવી। તમે જોઈ શકો છો આ રીતના આપણો ફોટો એક આપણે બનીને રેડી થઈ ગયો છે અને અંદર PNG જે બધા છે મિત્રો એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। નામને તમારે કંઈ ચેન્જ કરવું હોય તો તમે ઉપર જોઈ શકો જેટલા પણ ટેક્સ આપેલા છે તેની ઉપર ક્લિક કરીને તમારે નામ ચેન્જ કરી લેવાનું છે। ફોન્ટ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। તો પછી તમારે શું કરવાનું છે, ફોટો બની ગયા પછી ફોટાને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે। પછી અહીંયા વિડીયો તમે જોઈ શકો છો તમને કરંટ એઝ અ ફેમ PNGનો ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો ફોટો જે છે મિત્રો એ ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર। તમને બતાવી દઉં એ કઈ રીતના સેવ કરવાનો તો તમે જોઈ શકો છો અહીંયા એક્સપોર્ટિંગ થાય છે। તો એક્સપોર્ટિંગ આપણો ફોટો થઈ ગયો છે અને પછી તમારે સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો ગેલેરીની અંદર સેવ બરાબર। સેવ થઈ ગયો પછી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનો છે, જેની અંદર તમને આ રીતના એક મ્યુઝિક લેયર મળશે, પાર્ટિકલ વિડીયો લેયર મળશે અને મિત્રો આ રીતના
એક ઇફેક્ટ લેયર તમને મળશે, બરાબર. તો આની અંદર જો પાર્ટિકલ વિડીયો તમારે અલગથી જોતું હોય તો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને એથી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈને અલાઇટ ઓપ્શન આપણે જે અત્યારે ફોટો બનાવ્યો ફોટો તમારે લઈ લેવાનો છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતના. અને પછી ફોટોને ખેંચીને આ રીતના મિત્રો મ્યુઝિકની નીચે લઈ જવાનું છે અને ફોટામાં તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ કંઈક લાગી જશે, બરાબર. સોંગ પણ અંદર મળી જ જશે, તમારે કંઈ કરવાનું નથી. આ રીતના તમે જોઈજો આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે અહીંયા આગળ પણ લાગી જશે. તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. અને મિત્રો વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો તમે જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્ટિવિટી સપોર્ટ કરે એટલી સિલેક્ટ કરી નીચે એક્ટિવ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો મિત્રો આ ફૂલ પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટનો મિત્રો જે પાસવર્ડ છે મિત્રો એ તમારો પાસવર્ડ છે 4511. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે જે પ્રોજેક્ટ છે એ તમારા એટોમસન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે. તો મિત્રો મળીએ બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.